મમ્મી, હું આ રોજના ઝઘડાથી કંટાળી ગઈ છું. મારી ખુશીઓ હંમેશા જતી જ કરવી પડે છે. મને નથી ફાવતું. હવે તમે કંઈક મને સપોર્ટ કરો. જ્યારે ત્યાં તમે મારો સપોર્ટ જ નથી કરતા, આજે તમારે મારો સપોર્ટ કરવો પડશે. બસ નાની નાની ખુશીઓ ગમે તે હોય જીવનમાં જતી કરશો તો બધાની જોડે સંબંધ સચવાશે. પણ મમ્મી, આવું કરીને તો મને દબાઈ ગલશે તો આખી જિંદગી શું મારે સહન કરવાનું? બેટા, જતું કરીશ તો કોઈ આપણને દબાવે નહીં. લોકોને એવું લાગશે કે અમે જ ખરાબ છીએ ને તું સારી છે. તું જતું કરીશ તો તું બધાની જોડે સારી બની જઈશ. એવું નથી કે તું જતું કરે તો તું ખરાબ બનીશ. તું સારી જ બનવાની છે. અને જે જતું નહીં કરે ને એ લોકોને અનુભવ એવો થશે કે ચાલો ભાઈ, આ સારી બની ગઈ છે, આને બધું જતું કર્યું છે, તો આપણે હોય જતું કરીએ એનીમાં બધા સંબંધો એક થઈને રહેશે. નહીં તો જતું નહીં કરીએ તો આપણા સંબંધો કોઈ દિવસ સચવાય જ નહીં. સાચી વાત છે. આ જીવન જ એવું છે બેટા કે આપણે જતું જ કરવું પડે. આજે ચાલ હે આપણે બે છે, મારો અનુભવ કહું. આપણે હું છે ને તું છે. હવે તું મારી જોડે ઝઘડે કે હું તારી જોડે ઝઘડું તો તું મારી હોમું બોલીશ તો એનું સ્વરૂપ કેટલું મોટું થશે. કે પછી તું મારી જોડે ઝઘડતી હોય ને હું તને બોલું તોય સ્વરૂપ મોટું થાય. એની મેં સંબંધ બને ના મમ્મી. પણ હું બોલતી હોય ને તું જતું કરે તો મને એવું થાય કે ચાલ હવે હું કઈ બોલ કરું છું. આ જતું જ કરવાનું છે તો પછી આપણે જતું કરીએ. સુધારવા માંગે છે તો ચાલ ને એને સુધારીએ. અને કદાચ હું બોલતી હોય ને તું અટકી જાય તો હું બોલ કરીશ. ના મમ્મી. હે તો પછી આપણે એવી રીતે જ રહેવાનું કે આપણું જતું કરી અને હમેવાળો ભલે બળબડ કરે, આપણે કાન બંધ કરી આગું ખસી જવાનું તો સંબંધો સચવાય બેટા. તમારી વાત તો સાચી છે મમ્મી. મેં જોયું છે અનુભવથી તમારા કે ભાઈ જે જતું કરે છે એ આગળ જઈને મોટું બને છે. અને નાની નાની ખુશીઓ તો શું છે, આજે નહીં ને કાલે જીવી લઈશું. તમારી વાત 100%ની સાચી છે મમ્મી. હું તમારી વાત માની. તો આજે આપણે આ જે વિડીયો બનાવ્યો છે એનાથી આપણે એક વસ્તુ સમજવાની છે. આપણે કોઈની ખુશીઓને મારવા નથી માંગતા. પોતાની ખુશી, પોતાનું ધ્યાન બધું જ રાખો. પણ જ્યારે આપણે એક પરિવારમાં રહીએ છીએ, પરિવાર આપણે લગ્ન કર્યા છે, પરિવારમાં છે આપણા બાળકો છે, તો આપણે એકબીજાની ખુશીની કાળજી આપણે રાખવી પડશે. આજે લગ્ન કર્યા પછી હું નણંદનું નહીં જોઉં, દેરાણીનું નહીં જોઉં, જેઠાણીનું નહીં જોઉં તો એ નહીં ચાલે. સાસુનું નહીં જોઉં તો એ નહીં ચાલે. આપણે બધાએ એક થઈને રહેવાનું છે. થોડું આપણે જતું કરીશું, આગળ જઈને એ આપણા માટે જતું કરશે. અને જતું કરવાથી મેં કે મારા મમ્મી આજ સુધી જોયું નથી કે કોઈનું ખરાબ થાય. હંમેશા એનું સારું જ થાય છે. આ વિડીયો બનાવવાનો મતલબ સિર્ફ એક જ છે. આ જસ્ટ અમે એક નાટક જેવું કર્યું આગળ કે જેનાથી લોકોને સમજણ પડે કે જતું કરવાથી માણસ મોટું થાય છે, વ્યક્તિ મોટું થાય છે. અને દર વખતની ખુશી મારવાની વાત નથી, પણ આપણે બહુ નાની નાની ખુશીઓ માટે આપણે સંબંધો તોડીએ છીએ. એ સંબંધ ના તોડીએ એનું આપણે ધ્યાન રાખીશું. થેન્ક્સ ફોર વોચિંગ રસોઈ સાથે રમઝટ.